15 એપ્રિલથી અંગ ચાડતી ગરમીનો હવે બીજો રાઉન્ડ ફરી શરૂ થશે અને ગરમી સહન કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે। મંગળવારથી ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। બુધવારથી શુક્રવાર દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કાળઝાળ ગરમીની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો બુધવારે અને ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટ વેવની આગાહી કરાઈ છે। તો ગુરુવારે રાજકોટ શહેરમાં પણ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી। શનિવારે 42.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। તો ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં શનિવારે સતત બીજા દિવસે પણ 40 ડિગ્રીથી તાપમાન નીચું રહ્યું। તો મંગળવારથી અમદાવાદમાં તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા। તો બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। શનિવારે 42.3 ડિગ્રી સાથે રાજકોટ હોટેસ્ટ શહેર રહ્યું હતું। બુધવારે કચ્છ અને રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં પણ બીજા દિવસે તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાયું હતું, જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની ગતિવિધિઓને કારણે જે હવામાનમાં જે ફેરફાર જોવા મળ્યો હતો અને ફરી એક વખત હવે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં મંગળવારથી જ ફરીથી એક વખત ગરમી પડશે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બુધવારે પણ કચ્છ અને રાજકોટમાં હીટ વેવની આગાહી। રાજકોટ ગઈકાલે પણ હોટેસ્ટ સિટી રહ્યું હતું।